ચાલો આજે એક એવા શહેરની વાત કરીએ જેની સ્થાપના સદીઓ જૂના ઇતિહાસ પર નહીં પણ એક સંકટ અને આશાની ક્ષણ પર થઈ હતી. આપણે વાત કરી રહ્યા છીએ ગાંધીધામની, જેની કહાણી ખરેખર અનોખી છે. તો સવાલ એ છે કે સંકટમાંથી એક આખા ઘરનું, એક સમાજનું નિર્માણ કેવી રીતે થઈ શકે? આ સવાલનો જવાબ આપણને ગાંધીધામની વાર્તામાંથી મળે છે. એક એવું શહેર જે ભારતના વિભાજનની પીડામાંથી જન્મ્યું હતું. ગાંધીધામની આખી વાત સમજવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. ચાલો જઈએ સીધા 1947માં, જ્યારે ભારતનો ઇતિહાસ એક ખૂબ જ દર્દનાક વળાંક લઈ રહ્યો હતો. વિભાજનને કારણે લાખો લોકો રાતોરાત પોતાના જ ઘરમાં પારકા થઈ ગયા, અને આ જ ભયાનક માનવીય સંકટમાંથી એક નવા શહેરના નિર્માણનો વિચાર પેદા થયો. એક એવું શહેર જે આશાનું પ્રતીક બનવાનું હતું. પણ કહેવાય છે ને કે જ્યાં બધી જ આશાઓ પૂરી થઈ જાય ત્યાંથી જ કોઈ નવી શરૂઆત થાય છે. અને અહીં એ આશાનું કિરણ બન્યા કચ્છના મહારાજા. કચ્છના મહારાજા વિજયરાજીએ એ પરિસ્થિતિની ગંભીરતા જોઈ. એમને સમજાયો કે આ માત્ર આંકડા નથી, આ લોકો છે, પરિવારો છે. અને એમણે એક એવો નિર્ણય લીધો જેણે ખરેખર ઇતિહાસ રચી દીધો. એમણે પૂરેપૂરી 15,000 એકર જમીન દાનમાં આપી. આ કોઈ નાનીસૂની વાત નહોતી. આટલી વિશાળ જમીન પર એક આખું નવું, સુઆયોજિત શહેર વસાવવાનું મજબૂત પાયો નંખાયો. તો આ નવી વસાહતનું નામ શું રાખવામાં આવ્યું? શરૂઆતમાં એનું નામ હતું સરદારગંજ. એકદમ સ્પષ્ટ હેતુ સાથે, શરણાર્થીઓ માટે એક નવું ઘર, એક નવી શરૂઆત. પણ વાર્તામાં એક નવો વળાંક આવ્યો. સરદારગંજ નામ બદલવામાં આવ્યું. અને જે નવું નામ આવ્યું એની પાછળ એક બહુ મોટી પ્રેરણા હતી. શહેરનું નવું નામ રાખવામાં આવ્યું ગાંધીધામ. આ માત્ર એક નામ નહોતું, આ એક વિચાર હતો. મહાત્મા ગાંધીના સિદ્ધાંતો, શાંતિ, સાથે મળીને રહેવું અને ફરીથી બેઠા થવાની ભાવના, આ બધાને આ નામમાં સમાવી લેવામાં આવ્યા. તો જે શહેરની શરૂઆત એક શરણાર્થી વસાહત તરીકે થઈ હતી, એણે જોતજોતામાં એક નવો જ અવતાર લીધો. એ બની ગયું કચ્છની આર્થિક રાજધાની. હવે આટલા મોટા વિકાસ પાછળનું એન્જિન શું હતું? એ હતું કંડલા પોર્ટ. ગાંધીધામ અને કંડલા પોર્ટ જાણે એકબીજાના પૂરક બની ગયા. બંદરની બિલકુલ બાજુમાં હોવાથી ગાંધીધામ વેપાર અને ઉદ્યોગ માટે એકદમ હોટસ્પોટ બની ગયું. અહીંયા જાતજાતના ઉદ્યોગો વિકસ્યા, જેમ કે મીઠું, કાપડ, પ્લાસ્ટિક, ટિમ્બરનો વેપાર, લોજિસ્ટિક્સ, શિપિંગ, અને આ બધાને કારણે હજારો લોકોને કામ મળ્યું અને શહેરની એક નવી આર્થિક ઓળખ બની. અને સ્વાભાવિક છે, જ્યાં કામ હોય ત્યાં લોકો આવે. ગાંધીધામની વસ્તી પણ એટલી ઝડપથી વધી કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે એ ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 8મા નંબરે આવી ગયું. પણ ગાંધીધામની કહાણી ભૂતકાળમાં જ અટકી નથી જતી. આ શહેર સતત આગળ વધી રહ્યું છે અને હવે એ એક સ્માર્ટ ભવિષ્ય તરફ નજર માંડી રહ્યું છે. એની આખી સફર પર એક નજર તો કરો. 1947માં શરણાર્થીઓ માટે એક આશરો, પછી કંડલા પોર્ટને લીધે કચ્છની આર્થિક ધરોહર, અને 2015માં તો સ્માર્ટ સિટી તરીકેની પસંદગી. શું જબરદસ્ત સફર છે નહીં? શૂન્યમાંથી સર્જનની આ એક અદ્ભુત ગાથા છે. તો છેવટે ગાંધીધામની આખી કહાણી આપણને શું શીખવે છે? એ શીખવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, માનવીય જુસ્સો, ઉદારતા અને દૃષ્ટિથી એક નવું ભવિષ્ય ઘડી શકાય છે. આ શહેર એક જીવતો જાગતો પુરાવો છે કે સંકટને તકમાં બદલી શકાય છે.